નમસ્કાર મિત્રો, સ્વાદની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે। તો આવી ગયું છે ચોમાસું, તો આપણે ઝડપી બની જાય એવા અને ટેસ્ટી પકોડા બનાવીશું। તો ચાલો આપણે એની રેસીપી જોઈએ। જેના માટે આપણે સર્વપ્રથમ આપણે ચણાની દાળ લીધી છે, એ પણ મેં 5 થી 6 કલાક જેટલી પલાળી રાખેલી છે। તો આ રીતે તમે જોઈ શકો છો। તો આ રીતની પલાળી રાખેલી છે। હવે આપણે 3 જેવી નાની ડુંગળી લીધી છે, મોટી હોય તો તમે 1 લઈ શકો છો। હવે લીલું મરચું, કસૂરી મેથી, સૂકા લસણની કળીઓ અને કોથમીર લીધી છે। તો આપણે હવે એક મિક્સર જાર લઈશું, જેમાં આપણે જે દાળ પલાળી રાખી હતી તે આપણે અંદર એડ કરી દઈએ। તેને એકદમ પેસ્ટ નથી બનાવવાની, થોડી આપણે અધકચરી રાખવાની છે। તો એ રીતે આપણે એને પીસી લઈશું। હવે આપણે અંદર થોડું ચપટી મીઠું એડ કરીશું અને પછી આપણે ક્રશ કરવાની છે। તો હવે આપણે એને ક્રશ કરી લઈએ। થોડું પાણી એડ કરીને પણ ક્રશ કરી દેવાનું। હવે આપણે ચેક કરી લઈએ। તો આપણે આ રીતે અધકચરી આ રીતે આપણી પેસ્ટ બનાવી લીધી છે। તો પેસ્ટ રેડી થઈ ગઈ છે। તો હવે આપણે એક બાઉલ લઈશું અને બાઉલમાં પેસ્ટને કાઢી દઈશું। અને હવે આપણે ચોપરમાં ડુંગળી આપણે ક્રશ કરી લઈશું। તો ડુંગળીને આ રીતે આપણે મોટા ટુકડા કરી લઈએ અને બારીક ચોપ કરી લેવાની છે। સાથે અંદર લસણ પણ મેં એડ કરી દીધું છે। હવે આપણે લીલું મરચું પણ અંદર આપણે સમારી લઈશું। આપણે 3 વસ્તુને ચોપરમાં એડ કરી છે, સૂકા લસણની કળીઓ, લીલું મરચું અને 3 નાની ડુંગળી। તો બધાને આપણે ઝીણું એવું ક્રશ કરી લઈશું। તો ક્રશ થઈ ગયું છે। તો આટલું આપણે ઝીણું રાખીશું। હવે આને આપણે બાઉલમાં જે આપણે પેસ્ટ કાઢી હતી દાળની, એમાં આપણે આ બધું જ એડ કરી લેવાનું છે। આપણે અંદર ગરમ મસાલો અને ચાટ મસાલો લીધો છે, એ આપણે અંદર એડ કરી દેવાનો છે। પછી ચપટી આપણે હળદર એડ કરવાની છે અને મીઠું ઓલરેડી દાળમાં આપણે ક્રશ કરતી વખતે નાખેલું, તો આપણે થોડુંક જ એડ કરીશું મીઠું। હવે મેં કસૂરી મેથી લીધી છે, એને આપણે આ રીતે હાથમાં મસળીને એને એડ કરી દઈશું। હવે છેલ્લે આપણે કોથમીર એડ કરી દઈએ। લીલું મરચું આપણે એડ કર્યું છે, તો આપણે જો લાલ મરચું એડ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ। તો હું ઉપરથી પહેલા નાખેલું નહોતું, પણ અત્યારે હું એડ કરી દઉં છું। અને હવે આને આપણે સારી રીતે મસળી લેવાનું છે। તો આપણે આ રીતે હાથેથી મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો પકોડા માટે આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે। તો પહેલા તેલને આપણે ગરમ કરી લઈએ। હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે,
તો હવે આપણે આ રીતે આપણે ચેક કરીશું, થોડું નાખીને આ રીતે થોડું ખીરું લઈને આપણે અંદર એડ કરીશું અને ચેક કરીશું. તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે. તો હવે આપણે નાનું નાનું ખીરું લઈને આ રીતે આપણે પકોડા ઉતારી લઈશું. થોડા મીડિયમ ઉતારીશું આપણે, બહુ મોટા નહીં અને બહુ નાના પણ નહીં. થોડા બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળીશું. હવે આપણે એને પ્લેટમાં ઉતારી લઈશું. બ્રાઉન કલર આવી ગયો છે. હવે એ જ રીતે આપણે બીજા પણ પકોડા ઉતારી લઈએ. તો આપણા પકોડા રેડી થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી એવા. તો આપણે હવે એને પ્લેટમાં કાઢી દઈશું. ચા જોડે ખૂબ જ ખાવાની મજા આવે છે અને અત્યારે હાલ પણ ચોમાસામાં તો ખૂબ જ. તો મસ્ત મજાના આપણા ક્રિસ્પી ચણા દાળના પકોડા રેડી થઈ ગયા છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચોમાસામાં ટેસ્ટી એવા ચણાદાર પકોડા રેડી થઈ ગયા છે, જે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, ઘરે જરૂરથી બનાવજો. તો જય શ્રી કૃષ્ણ.